નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પાંચમું ધોરણ વિષય હિન્દી અને એનો એકમ 1 છે યાતાયાત ચિત્રપાઠ છે એનો ભાગ 2 જોઈશું. ભાગ 1 આપે હજુ સુધી નિહાળ્યો ન હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે, આપ ત્યાંથી નિહાળી શકો છો. અહીં ભાગ 2માં આપણે એકમની જે બાકીની વિગતો છે તે મેળવીશું. સ્વાધ્યાય કાર્ય છે, એમાં પહેલો પ્રશ્ન છે કે तुम किस प्रकार जाते हो? मामा के घर. तो मामाने घरे जवा माटे तमे कई रीते जाओ छो एवं पूछे छे. तो मैं मामा के घर रेल द्वारा जाता हूँ. अहींया लखीए कि मैं मामा के घर रेल द्वारा जाता हूँ. बीजो प्रश्न है सिनेमा देखने के लिए. तो मैं सिनेमा देखने के लिए रिक्शा द्वारा जाता हूँ. मैं सिनेमा देखने के लिए रिक्शा द्वारा जाता हूँ. स्कूल. मैं स्कूल में बस द्वारा जाता हूँ. मैं स्कूल में बस द्वारा जाता हूँ. और बाजार. तो मैं बाजार में पैदल जाता हूँ. मैं बाजार में पैदल जाता हूँ. तो आ रीते આપણે અલગ અલગ જગ્યાએ જવા માટે યાતાયાતના કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ તે જોયું. હવે तुम इनमें से किसी की सवारी की है? अगर हाँ तो राइट, ना तो रॉन्ग का निशान लगाओ. तो અહીંયા તમે આમાંથી જેમાં બેસી અને મુસાફરી કરી હોય તો એમાં રાઈટ કરવાનું છે અને જેમાં ન બેઠા હોય તેમાં રોંગ કરવાનું છે. માની લો કે ઘોડાગાડીમાં નથી બેઠા તો ઘોડાગાડીમાં ચોકડી કરવાની છે. કારમાં બેઠા હોય તો રાઈટ કરવાનું છે. ઊંટ માથે ના બેઠા હોય તો ચોકડી કરવાની છે. બળદગાડામાં બેઠા હોય તો રાઈટ કરવાનું છે. રેલગાડીમાં બેઠા હોય તો રાઈટ કરવાનું છે. ન બેઠા હોય તો ચોકડી કરવાની છે. पढ़िए, समझिए और राइट का निशान लगाइए. जो અહીંયા સવારીના સાધનો છે, સામે ટિકિટ लगेगा, पैसा लगेगा કે મુક્ત. દાખલા તરીકે ઘોડાગાડી છે તો એમાં ટિકિટની જરૂર નથી, પરંતુ ભાડું આપવું પડે એટલે પૈસા लगेगा. પછી મોટર કાર છે તો એની અંદર પણ પૈસા આપવા પડે. પછી ઊંટ છે તો ઊંટ માથે મફત પણ બેસવા મળે છે. પછી બળદગાડું છે તો બળદગાડામાં પણ મોટે ભાગે મફત બેસાડતા હોય છે. અને રેલગાડીમાં ટિકિટ લાગશે એટલે તેમાં ટિકિટ લેવી પડે. હવે અહીંયા ચિત્રો આપેલા છે તો એ ચિત્રોના નામ લખવાના છે. તો પહેલું ચિત્ર છે એ કમળનું છે તો એને હિન્દીમાં કમલ કહેવાય. તો અહીંયા લખીશું કમલ. બીજું ચિત્ર છે એ મોગરાનું છે તો અહીંયા લખીશું
મોગરા. ત્રીજું ચિત્ર ગુડહલ, જેને આપણે જાસૂદ કહીએ છીએ. અને ચોથું ચિત્ર છે ગુલાબ. એને આપણે ગુજરાતીમાં પણ ગુલાબ જ કહીએ છીએ. હવે અહીંયા એક નિમ્નલિખિત ચિત્રો કે આધાર પર કહાની લખીએ. જો અહીંયા ચિત્રો આપેલા છે ક્રમમાં 1, 2, 3, 4, 5 અને 6. તો એ ચિત્રના આધારે એક વાર્તા લખવાની છે. તમે કદાચ આ વાર્તા ગુજરાતીમાં તો સાંભળી પણ હશે, તો આપણે તેને હિન્દીમાં લખવાની છે. જો બરાબર સમજીએ તો જો અહીંયા એક ગામની અંદર એક ટૂંકમાં ભરવાડ રહેતો હતો. એની બકરીઓ અને ઘેટાને ચરાવતો હતો. અને એક દિવસ એને ગમ્મત સૂજે છે અને ખોટી બૂમો પાડે છે કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. અને ગામના બધા એની મદદે દોડી આવે છે. તો એ કહે છે કે ભાઈ વાઘ તો નથી આવ્યો, હું તો મજાક કરતો હતો. બીજી વખત આવું કરે છે. 2 વખત ગામના આ રીતે નિરાશ થઈને પાછા જાય છે. ત્રીજી વખત સાચે જ વાઘ આવે છે અને ત્યારે બૂમો પાડે છે તો કોઈ તેની મદદે આવતું નથી અને વાઘ છે એ એના બધા ઘેટા બકરાને મારી નાખે છે. તો આને વાર્તાને આપણે હિન્દીમાં લખવાની છે. તો આપણે અહીંયા વાર્તા લેખન કરીશું कि कनकपुर नामक एक गांव में एक चरवाहा रहता था. कनकपुर नामक गांव में एक चरवाहा रहता था. वह भेड़ बकरिया पर अपना गुजारा करता था. वह भेड़ बकरिया पर अपना गुजारा करता था. હવે પેરેગ્રાફ પાડીને લખીશું. हर रोज की तरह वह एक दिन अपनी भेड़ बकरियां लेकर अपनी भेड़ बकरियां लेकर जंगल में गया. भेड़ बकरियां चरने लगी थी. भेड़ बकरियां चरने लगी थी. अचानक चरवाहे को मजाक करने की सूझी. वह जोर जोर से चिल्लाने लगा. वह
जोर जोर से चिल्लाने लगा। क्या चिल्लाया था? बाघ आया, बाघ आया। चरवाहे की चिल्लाहट सुनकर चरवाहे की चिल्लाहट सुनकर आसपास के खेतों से लोग दौड़ आए। आसपास के खेतों से लोग दौड़ आए। चरवाहा हंसने लगा। चरवाहा हंसने लगा और कहने लगा, मैं तो मजाक कर रहा था। मैं तो मजाक कर रहा था। लोग चरवाहे की बात सुनकर उसको कोसते हुए उसको कोसते हुए वापस लौट गए। वापस लौट गए। कुछ दिनों के बाद सचमुच में बाघ आया। सचमुच में बाघ आया। चरवाहा जोर जोर से चिल्लाने लगा। चरवाहा जोर जोर से चिल्लाने लगा। बाघ आया, बाघ आया। लेकिन लोगों ने सोचा चरवाहे को मजाक करने की आदत है। चरवाहे को
मजाक करने की आदत है। वह मजाक कर रहा है। यह सोचकर कोई भी मदद करने के लिए नहीं आया। बाघ एक भेड़ लेकर चला गया। बाघ एक भेड़ लेकर चला गया। चरवाहा हाथ मलकर रह गया। चरवाहा हाथ मलकर रह गया। वह रोने लगा। उसे अपनी बुरी आदत के कारण नुकसान झेलना पड़ा। उसे अपनी बुरी आदत के कारण नुकसान झेलना पड़ा। अपनी बुरी आदत पर वह पछताने लगा। अपनी बुरी आदत पर वह पछताने लगा। तो आ रीते क्यारेय खराब आदतने लीधे આપણે પણ આવો પછતાવાનો વારો આવી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ। હવે છઠ્ઠો પ્રશ્ન છે, मातृभाषा में अनुवाद कीजिए। कमल हमारा राष्ट्रीय फूल है। तो कमल આપણું राष्ट्रीय फूल છે, તો અહીંયા લખીશું કે કમળ આપણું राष्ट्रीय फूल छे। मधुमक्खियाँ फूल पर बैठती है। मधुमाखियों फूल पर बेसे छे। मधुमाखियों फूल पर बेसे छे। मुझे बैलगाड़ी में बैठना पसंद है। मने बળદગાડા में बेसवानुं गमे छे। मने बળદગાડા में बेसवानुं गमे छे। चौथुं छे, ऑटो रिक्शा के 3 पहिए होते हैं। ऑटो रिक्शा ने 3 पૈડા होय छे। ऑटो रिक्शा ने 3 પૈડા होय छे।
હવે અહીંયા થોડાક શબ્દો આપેલા છે જે ગુજરાતી અને એને હિન્દીમાં શું કહેવાય. જો સાયકલ છે તો એને ગુજરાતીમાં આપણે સાયકલ કહીએ છીએ, હિન્દીમાં સાયકલ. રિક્ષા છે તો એને હિન્દીમાં પણ રિક્ષા જ કહેવાય છે. ટ્રેન તો એને હિન્દીમાં પણ ટ્રેન પણ કહે છે. વિમાન તો એને વિમાન પણ કહે છે અથવા તો હવાઈ જહાજ પણ કહે છે. સ્ટીમર તો એને સ્ટીમર કહેવાય છે. બળદગાડું તો એને બેલગાડી કહેવાય છે. ઘોડાગાડી તો એને ઘોડાગાડી પણ કહેવાય છે અને તાંગા પણ કહેવાય છે. સ્કૂટર તો એને સ્કૂટર કહે છે. બસ એટલે બસ. હેલિકોપ્ટર તો એને હેલિકોપ્ટર પણ કહે છે. પછી જહાજ, ગાડી તો કાર, ઊંટગાડી તો એને ઊંટગાડી જ કહે છે. મોટરસાઇકલ તો એને મોટરસાઇકલ કહેવાય છે. તો આ રીતે ગુજરાતી શબ્દો અને એને હિન્દીમાં શું કહેવાય છે એ પણ આપણે જાણ્યું. હવે અહીંયા આપણો જે પહેલો એકમ છે એનો બીજો ભાગ પણ પૂર્ણ થાય છે, સંપૂર્ણ એકમ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે. આભાર.